નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આવનારું ચોમાસું કેવું રહેશે તેની ચર્ચા કરવાની છે। એમાં પણ ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરે એક નબળા ચોમાસાની આગાહી કરી હતી। એ પછી આપણી જે સરકારી સંસ્થા છે જેને આપણે હવામાન વિભાગથી ઓળખીએ છીએ એનીએ પણ નોર્મલ કરતાં ઓછા વરસાદની આગાહી જાહેર કરી છે। એ વિશેની ચર્ચા કરવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે છે 14 એપ્રિલ ને 14 એપ્રિલ એટલે આપણા ભારતના બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ છે। એટલે એમની જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં કોટી કોટી વંદન। હવે વાત કરવાની છે ચોમાસાના વર્તારાની। આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા સ્કાયમેટ વેધર નામની જે ખાનગી એજન્સી છે એણે પણ નોર્મલ કરતાં ઓછા ચોમાસાની આગાહી કરી હતી। ગઈકાલે હવામાન વિભાગે પણ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનું આજે ગુજરાત સમાચારની અંદર અને અન્ય ન્યૂઝમાં પણ આનો આખો એક લેખ આવ્યો છે કે આવનારું ચોમાસું છે એમાં નબળો વરસાદ થઈ શકે, એટલે કે નોર્મલ કરતાં ઓછા વરસાદની શક્યતાઓ છે, જેનું હવામાન વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી છે। જો કે આ એક એપ્રિલ મહિનાનું અપડેટ છે, બની શકે કે હજુ મે મહિનાના શરૂઆતમાં પણ એક બીજું અપડેટ આવી શકે છે। પણ અહીંયા આ જે વાત સાંભળતાની સાથે જ ખેડૂતની અંદર એક ડરનો માહોલ ઊભો થયો છે। ત્યારે મારે મારી વ્યક્તિગત એક પ્રતિક્રિયા આપવી છે, જેની અંદર જોવા જઈએ તો હું હજી પણ આપને કહું છું કે નોર્મલ કરતાં થોડો ઘણો ઓછો વરસાદ પડે, એટલે કે 2-3% ઓછો વરસાદ પડે તો એને નબળું ચોમાસું ન ગણી શકાય। ગુજરાતના ખેડૂત માટે ચોમાસું સારું રહેશે જેની મને પૂરી ખાતરી છે। જેની અંદર જોવા જઈએ તો સ્કાયમેટ વેધર અને જે હવામાન વિભાગ આ બંને જે સંસ્થાએ જે આગાહી આપી છે એ માત્ર ગુજરાતની આગાહી નથી, એ ઓલ ઓવર ભારતની આગાહી છે। ઘણી વખત એવું પણ બનતું હોય કે ભારત દેશની અંદર અમુક રાજ્યની અંદર નબળું થયું હોય, અમુક રાજ્યમાં દુષ્કાળ પડ્યો હોય, પણ ગુજરાતની અંદર ચોમાસું સારું રહ્યું હોય, એવા પણ ભૂતકાળની અંદર ઘણા બધા કેસ છે અને આવનારા વર્ષમાં પણ એવું જ થવાનું છે। એટલે ખેડૂત માટે કોઈ ચિંતાનું કારણ હજુ સુધી હું માનતો નથી। બીજા નંબરની અંદર વાત એ પણ છે કે નબળા ચોમાસા પાછળના જે કારણ આપવામાં આવ્યા છે, જેની અંદર જે ઉત્તર ગોળાર્ધ છે એના ઉપર બરફની જે માત્રા હોવી જોઈએ એ ઘટી ગઈ છે અને એની સાથોસાથ આવનારા સમયની અંદર અલ નીનોનો પ્રભાવ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પણ મેં ભૂતકાળની અંદર થોડા દિવસ પહેલા જે મેં વર્ષ 2026ના ચોમાસાની આગાહી આપી હતી એની અંદર પણ મેં આપને જણાવ્યું હતું કે ચોક્કસ વાત એ છે કે અલ નીનો સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે ને એને કારણે ગુજરાતને સારા ચોમાસાનો લાભ મળશે। તો એવી જ રીતે હવામાન વિભાગે પણ આ એક વાતનો ઉલ્લેખ એના જે આર્ટિકલની અંદર કરવામાં આવેલો છે કે કદાચ એવું બની શકે કે જે અલ નીનો છે એ સક્રિય થાય પણ આઈઓડી છે એ પોઝિટિવ ફેઝમાં રહી શકે છે। અને મારું પણ એવું જ માનવું છે કે આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે તો અલ નીનો કદાચ સક્રિય હશે છતાં પણ ગુજરાતનું ચોમાસું છે તે સારું થશે। બીજી વાત એ પણ છે કે જે નોર્મલ એટલે કે જે સામાન્ય ચોમાસું કેને કહેવાય તો કે જે વર્ષની અંદર 96% લઈને 106% સુધીના વરસાદ પડે એને આપણે સામાન્ય ચોમાસું કહેતા હોય છે। પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે 91%, 92% કે 93% સુધીના વરસાદ પડે તો એ પણ સામાન્યની નજીક કહેવાય। જેવી રીતે મેં ગયા વિડીયોની અંદર જણાવ્યું હતું કે આ વર્ષે એવું પણ બની શકે કે કદાચ 90 થી 95% આસપાસ વરસાદ વરસી શકે અને એવી જ રીતે ગઈકાલે હવામાન વિભાગે એ વાત કરી છે કે 92% ચોમાસું રહે એવી વધારે શક્યતાઓ છે। એટલે 92% ચોમાસું થાય તો પણ એને આપણે નબળું ન ગણી શકાય। જો ચોમાસું 90% કરતાં પણ ઓછો વરસાદ પડે તો ચોક્કસથી આપણે એને નબળું ગણી શકાય। એટલે 90 થી લઈને 95%ની વચ્ચે કોઈ પણ આંકડામાં જે ચોમાસું થાય તો પણ એને આપણે નોર્મલ આસપાસનું ચોમાસું કહી શકાય। અને જો કે નોર્મલ ચોમાસું છે એ ખેડૂતના હિતમાં હોય। ગયા વર્ષની વાત કરવા જઈએ તો અથવા તો એનાથી પાછળના જે 5 વર્ષની વાત કરવા જઈએ તો સતત 5-6 વર્ષથી આપણે 100% કરતાં વરસાદ વધારે પડતા હતા અને 100% કરતાં વધુ વરસાદ પડવાને કારણે ખેતી પાકોની અંદર નુકસાન પણ ગયું છે ને એ આપણે બધા જાણીએ છીએ। એટલે વધુ વરસાદ પડે તો પણ ખેડૂતના હિતમાં તો નથી। સામાન્ય એટલે કે 96% થી લઈને 106% સામાન્ય ચોમાસું રહે તો એ જ ખેડૂતોના હિતમાં હોય છે। ખાસ કરીને ખેત ઉત્પાદન છે એ સામાન્ય ચોમાસાની અંદર જ આપણે વધારે મળતું હોય છે। એટલે અત્યારે જે એક હવામાન વિભાગનું અનુમાન આવ્યું છે એનાથી પણ લોકોની અંદર ડરનો માહોલ ફેલાયેલો છે। પણ ફરીથી હું ગુજરાતના ખેડૂતોને અહીંયા અપીલ કરું છું કે કોઈ મિત્રો ડરશો નહીં, ગભરાશો નહીં। નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાત માટે સામાન્ય અથવા તો એની આસપાસ રહેવાનું છે। એટલે કે આપણું ચોમાસું છે એ નબળું નથી રહેવાનું કે દુષ્કાળ નથી પડવાનો, એટલે કોઈ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી। અને હવે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે
ચોમાસાની અંદર જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર દરેક મહિનાની અંદર કઈ તારીખમાં અને કેટલો વરસાદ પડશે એના વિશેની પણ આખી વાત છે એ ટૂંક સમયની અંદર એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આખો આપણો કાર્યક્રમ છે એ રજૂ કરવામાં આવશે અને ગુજરાત માટે સારા સમાચાર લઈને આપણે બધા મળીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો. નમસ્કાર.